નમસ્કાર એન્ડ વેલકમ ટુ ડે 3 ઓફ અવર રાઇટ ઇંગ્લિશ કોર્સ જે ફ્રી છે. જે લોકો નવા છે એ લોકો માટે ચલો ક્વિક રિકેપ લઈ લઈએ પહેલાં કે આ કોર્સ તમને ક્યાંથી એક્સેસ કરવા મળશે. એક પેજ નવું લઈ લઈએ. આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર તમે પીએસઆઈ પેપર 2 સ્માર્ટ ગુરુ કોર્સ તમને આ જોવા મળશે. પેડ કોર્સિસમાં જશો ને ત્યાં આની અંદર તમે કન્ટેન્ટમાં જશો એટલે તમને રાઇટનું એક ફોલ્ડર મળશે જેની અંદરના લેક્ચર્સ, એની પીડીએફ્સ, એનો જે બી કન્ટેન્ટ હશે એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે અને રહેશે બી, અને આપણે પેડ નહીં કરીએ. આ તમે ફ્રીમાં જોઈ શકો છો. કોના માટે સર આ બધું? તો કે જે લોકોને ઇંગ્લિશમાં સાવ બેઝિકથી તકલીફ પડે છે, બેઝિકથી એટલે કે સાવ લખતા જ નથી આવડતું, એ લોકો માટે આ કોર્સ આપણે બનાવ્યો છે. તમે જોશો તો ડે 1 જ તમે જોશો તો એટલા ઇઝી ટાસ્ક છે કે તમને ઇંગ્લિશ ચાલુ કરવા માટે મજબૂર કરી દેશે કે યાર હવે હું લખું જ. પહેલા દિવસથી કહેતો જ નથી કે તમે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરો. તમને હું ઇંગ્લિશ લખતો પહેલાં કરીશ કે ભાઈ તું લખ પહેલાં. જો તું લખીશ તો ધીરે ધીરે તું ક્વેશ્ચન ઉપર હું તને ડાયવર્ટ કરીશ, જમ્પ કરાવીશ કે હવે આ ક્વેશ્ચન્સ જો. બરાબર. ડે 2 જે લોકોએ ડે 1 અને ડે 2 કર્યા અને પછી એ લોકો જે રિવ્યૂ મોકલે છે કે સર હવે કોન્ફિડન્સ આવે છે કે પેપર 2માં ઇંગ્લિશના લીધે માર્ક્સ નહીં કપાય. ઇંગ્લિશના લીધે માર્ક્સ મળશે, જે પણ મને 8 માર્ક 10 માર્ક એક્સ્ટ્રા મળશે ઇંગ્લિશના લીધે મને ફાયદો જ થવાનો છે. બરાબર. એ રિવ્યૂ જે હોય તો હું ગ્રુપમાં નખવડાવી દઈશ એટલે તમને પણ એનાથી થોડુંક મોટિવેશન મળે. બીજો ઇનિશિયેટિવ સર શું છે ઇંગ્લિશ સિવાય ક્યાં અપલોડ કરવાની બધું હમણાં તમને કહું. +5 ઇનિશિયેટિવ કરીને છે. +5 ઇનિશિયેટિવ એટલે કે અલગ બીજા ટોપિક્સ છે, જેમ કે એસે રાઇટિંગની અંદર આ +5 ઇનિશિયેટિવ માટે મેં તમને 70 અલગ રીતે ઇન્ટ્રોડક્શન કઈ રીતના તમે લખી શકો એ શીખડાયું છે. 70 અલગ રીતે. ક્વોલિટી આવું તમને ક્યાંય નહીં મળે. કોઈ પણ પેડ કોર્સમાં બી જાઓ તમે, કોઈ બી પેડ કોર્સ લઈ લો અને મને બતાવજો કે સર આવી રીતના ઇન્ટ્રોડક્શન લખતા શીખડાયું છે. બરાબર. આટલું ઇનોવેટિવ. અને હમણાં તમને એનું એક એક્ઝામ્પલ બી આપું. પ્લસ આની અંદર ક્વોન્ટિટી બી મેટર કરે છે. ક્વોન્ટિટી કેમ કે આ નંબર ઓફ આઈડિયાઝ છે. આ કોઈ યાદ રાખવાની વસ્તુ નથી. આઈડિયા જેટલા વધારે, આઈડિયા જેટલા સારા, એટલું મગજ કોઈનું ઓપન થશે. તમારું માઇન્ડ જેટલું ઓપન, તમે ઓપન માઇન્ડ લઈને જશો એક્ઝામમાં એટલે તમે બહુ સારું લખી શકશો. બરાબર. અને તમે કોન્ફિડન્સ સાથે જશો કે યસ મારી પાસે એટલું બધું કન્ટેન્ટ છે સારો કે હું આવી રીતના બી ઓપન કરી શકું, આવી રીતના બી ઓપન કરી શકું મારો એસે. બરાબર ને. ક્યાંક ને ક્યાંક દરેક તમને ફોર્મેટમાં કામ લાગશે. એટલે એવું ના વિચારતા કે 70 યાદ રાખવાના છે. ના, 70 વાંચવાનું છે. આ વાંચનથી તમારું માઇન્ડ ઓપન થશે. હું પહેલાં જ કહું છું. એટલે તમને સારું, અને આમાં મેં તમને કીધું જ છે કે તમને 5 થી 7 જે તમને પર્સનલી ગમે ને એ જ યાદ રાખજો કે યાર આ મને ગમે છે. બરાબર. એક એક્ઝામ્પલ હમણાં તમને બતાવું છું. અપલોડ ક્યાં કરવાનું? તો પીએસઆઈ મેઇન્સ ફ્રી આન્સર રાઇટિંગ ગ્રુપ છે, એની અંદર તમારે અપલોડ કરવાના. છોકરાઓ જો એવરીડે લખીને મોકલે છે, હું ચેક બી કરું છું. મને લાગે કે ભાઈ હવે દરેકમાં એક કોમન મિસ્ટેક દેખાય છે, તો બધાને એક ઓડિયો મેસેજથી એક ગ્રુપમાં મોકલું છું કે તમારે શું ધ્યાન રાખવાનું. એટલે બધા ઓડિયો મેસેજ બધાએ સાંભળવાના. બરાબર. આ જે પણ આની સાથે એક રિપોર્ટ બી આપણે ચાલુ કર્યું છે, ગુરુમિત્રની રિપોર્ટ્સ. હવેથી આપણે જે લોકો બી આની અંદર પૂરા, જેમ કે આ ક્વેશ્ચન નિબંધનો અપલોડ કર્યો છે, તો પૂરો નિબંધ તમે લખશો અગર, તો આને નિબંધ ગુરુમિત્ર થકી આપણે આમાં ટ્રાય કરીશું કે તમને એટલીસ્ટ એક રિપોર્ટ હું તમને આપું. બાકી એ પેડ સ્ટુડન્ટ્સ માટે જ છે, કેમ કે એઆઈ થ્રુ થોડુંક મહેનત વધારે કરી છે, બટ આમાં બી આપણે ટ્રાય કરીશું કે તમને આપીશ. બરાબર. જોવું બીજા વિડીયોઝમાં એ બધું આપણે પેલું કરીએ છીએ, કવર કરીએ છીએ. હવે જુઓ કે ઇન્ટ્રોડક્શનની જે વાત કરી હતી, આજે આ ગઈકાલના ન્યૂઝપેપરનો ફોટો છે. કેટલું મસ્ત આ ફોટો છે ને એની નીચે શું લખ્યું છે જુઓ. એટલે અગર કરંટ સાથે લિંક કરીને ફ્રીમાં આ વસ્તુ તમને મળે છે તો તમે વિચારજો હવે આગળ કે પેડ કોર્સમાં, એટલે પેડ કોર્સના છોકરાઓ કોઈ આમાં ચિંતા કરવાની જરૂર નથી કે સર મને કેવો કન્ટેન્ટ મળશે. બરાબર. ચલો, હાલના વેસ્ટર્ન કલ્ચરના જમાનામાં જૂતા શોરૂમમાં જોવા મળે છે, જ્યારે પુસ્તકો રસ્તાના ફૂટપાથ પર વેચાતી જોવા મળતી હોય છે. દેખાદેખીના જમાનામાં હવે ભણતરની જગ્યાએ મોજશોખની દુનિયા બની ગઈ છે, તેમજ ભણતર પણ હવે વેપાર બની ગયું છે. જે શ્રમજીવીઓ તેમજ મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ માટે કામનું રહ્યું નથી. મોંઘીદાટ શાળાઓની ફી અને ટ્યુશનની ફી ભરવા માટે કેટલાય પરિવારની પરિસ્થિતિ હોતી નથી. કારમાં મોંઘવારીમાં ઘરનું ગુજરાન માંડ થતું હોય છે, ત્યાં કેવી રીતે ભણતરની કિંમત ચૂકવી શકે? ખેર, શહેરની કોર્પોરેશનની શાળાઓથી બહાર હવે ગુજરાતી માતૃભાષા કરતાં અંગ્રેજી ભાષાના પુસ્તકો સૌથી વધુ જોવા મળે છે, પરંતુ આકર્ષણનું કેન્દ્ર તો હજુ ગુજરાતી કક્કો જ છે. એબીસીડી ભલે ગોખીએ, પરંતુ ભીત પર લખેલો કક્કો માતૃભાષાને ઉજાગર કરતું ભીત ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. બરાબર. હવે આના બેઝિસ ઉપર આને તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કંઈ લખી શકો, પછી કન્ક્લુડ બી કરી શકો. યસ. અને તમે કહી શકો કે ભાઈ આ ન્યૂઝપેપરની અંદર મેં એક ફોટો જોયો હતો અને એની નીચે આવું બેઝિક, આપણે આખું રાઇટઅપ નથી લખવાનું. અને ક્વેશ્ચન શું આપ્યું છે? શિક્ષણનું વ્યાપારીકરણ અને માતૃભાષાનું ઘટતું જતું મહત્ત્વ, વર્તમાન સમયની જટિલ સમસ્યા. આના ઉપર તમે લખો એસે. કેટલો મસ્ત એસે
કેટલું વ્યવસ્થિત રીતે કનેક્ટ કરી શકો, યુનિક વેમાં તમે આને લખી શકો. બરાબર. હવે તમે કહેશો કે સર આ બધું મારે એક જગ્યાએ મારે યાદ કેમ કરું? ટ્રાય કરું છું કે તમને ક્યાંક ને ક્યાંક આ બધું એક પીડીએફમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને પેડ કોર્સમાં ક્યાંક આપું ખરી, બટ અત્યારે હું આની અંદર ફ્રીમાં આ બધું આપું છું કે તમે લખો. આટલો સારો કન્ટેન્ટ તમને ક્યાંય પેડમાં બી નહીં મળે કે યાર આવી રીતના લખાવડાવે છે ફ્રીમાં. બરાબર. અને એકબીજાનો તમે ચેક કરી શકો જોઈને કે યસ આ આવું લખે છે, આવું લખે છે. તમે લખીને આમાં મોકલો એટલે ચેક બી થાય, બીજા લોકો બી રીડ કરે. અને ઘણા બધા લોકો, ખાસ કરીને ગર્લ્સ, બધી ગર્લ્સ, 95% ઓફ ધ ગર્લ્સ પર્સનલમાં લખીને ઉડાનના નંબર ઉપર મોકલે છે. કેમ કે તમારા કોઈક એવા આપણે અસામાજિક તત્વો કહીએ ને, એ લોકો પછી મેસેજીસ હાય હેલો એવું બધું કરે છે. મને કમ્પ્લેન આવે છે તો હું ડાયરેક્ટલી હવે પોલીસમાં એને ફોરવર્ડ કરીશ. બરાબર. મારે ખાલી અહીંથી ફોરવર્ડ જ કરવાનું થશે, મારે મેસેજ જ ફોરવર્ડ કરવાનું થશે કે ભાઈ આને જરાક જોઈ લેજો તમે. બરાબર. તો પ્લીઝ ધ્યાન રાખજો કે ભણવા સિવાય બીજું કોઈ બી આપણે અહીંયા ના કરીએ કામ. ક્લિયર? આ વસ્તુઓ ધ્યાનમાં રાખો. આવી રીતના તમારે આ જ ગ્રુપમાં અત્યારે લખીને મોકલવાનું છે. અને આગળ પછી 10મા દિવસ પછી ટાસ્કમાં થોડાક ચેન્જીસ આવશે. ચલો આપણે આજનો ટાસ્ક જોઈએ. ડે 2માં આપણે એક મેચ્યોર સેન્ટેન્સ, પરિપક્વ વાક્ય લખતા શીખ્યા. ડે 2 એટલે જે આની પહેલાંનો ટાસ્ક હતો, આ ડે 2નો ટાસ્ક, એ તમે શીખ્યા કઈ રીતના સેન્ટેન્સ તમે લખી શકો, એક મેચ્યોર સેન્ટેન્સ. ડે 3માં આપણે શું શીખવાનું છે કે હવે કદાચ મારે પેરેગ્રાફ તરફ જવું છે તો હું કઈ રીતના જઈ શકું. બરાબર. તમારે ખાલી જેટલા ટાસ્ક આપું એટલા કરવાના છે. અને પછી મને કહેવાનું છે કે સર મને કોન્ફિડન્સ વધ્યો કે નહીં. ના વધ્યો હોય તો કહેજો, હું તમારા માટે સ્પેશિયલ કંઈક અલગ એક ટાસ્ક કરીને મોકલીશ. બરાબર. બટ આખું લખીને મોકલવાનું છે. હવે પરીક્ષક જ્યારે તમારો પેરેગ્રાફ વાંચે ત્યારે પહેલાં જ વાક્યમાં ખબર પડી જવી જોઈએ કે તમે કયા વિષય પર વાત કરી રહ્યા છો. બરાબર. કોઈ બી જગ્યાએ અગર આપણે લખીએ તો આ તમારા માટે એસે રાઇટિંગમાં બી કામની જ વસ્તુ છે કે ભાઈ એને સ્ટાર્ટિંગમાં જ, ઇન્ટ્રોડક્શનમાં જ ખબર પડી જવી જોઈએ. તેના માટેનો મુખ્ય વિચાર શું છે એ આપણે શીખવાનું છે. અગર આપણે આ પેરેગ્રાફ વાંચીએ તો આપણો આ મુખ્ય વિચાર થાય. પછી આપણે આ બધી વસ્તુઓ એમાં એડ કરેલી વસ્તુઓ છે. બરાબર. તો મારો આજનો માઇન્ડસેટ, મારી સાયકોલોજી શું હોવી જોઈએ કે યા તો લોજિકલ, મારે અગર પ્રવાસ એટલે લોજિકલ ફ્લો શું હોવો જોઈએ મારી થોટ પ્રોસેસનો. તો એક મુખ્ય વિચારથી શરૂ થાય છે, ટોપિક સેન્ટેન્સથી કોઈ પણ શરૂ થાય છે, પેરેગ્રાફનો CEO છે આપણે કહી શકીએ. બરાબર. પછી એમાં વિગત અને પુરાવા ઉમેરાય, સપોર્ટિંગ આઈડિયાઝ હોય છે, કનેક્ટર્સ હોય છે, બ્રિજીસ હોય છે, અને એક મજબૂત તારણ પર પૂરો થાય છે, ક્લોઝિંગ સેન્ટેન્સ હોય. તો તમારો પેરેગ્રાફ. હવે એસે રાઇટિંગમાં ઇનડાયરેક્ટલી તમને આવું કોઈ નથી શીખડાવવાનું, તો બી તમે ઇનડાયરેક્ટલી એસે રાઇટિંગ બી શીખી ગયા આની સાથે. સિમ્પલ. એવી જ રીતના એક્ટિવિટી 1 પછી તમને મળશે. એક્ટિવિટી 1ની અંદર તમારે શું કરવાનું છે તો તમારે આમાં શોધવાનું છે કે ભાઈ કયો છે મુખ્ય વિચાર, આમાંથી ટોપિક સેન્ટેન્સ કયો છે તે શોધો. A, B કે C. બરાબર. અને એનાથી તમને ખબર પડશે કે મારે પહેલાં સેન્ટેન્સ કયા લખવાના, આની અંદર સપોર્ટિંગ સેન્ટેન્સ કેવા હોવા જોઈએ અને એન્ડિંગ સેન્ટેન્સ કેવા હોવા જોઈએ. સોરી. ડન. તો મોડલ આન્સર્સ બી આપી દઉં છું. એક્ટિવિટી આ બધા તમારે કરીને મોકલવાનું છે. આમાં કેટલી વાર લાગે? A, B, C આટલું તમારે તો આટલું જ લખવાનું છે ને રીડ કરીને. બરાબર. આઈડિયા મેપિંગ, કે હવે આઈડિયા કેવો છે કે ભાઈ કેપ્ટન જે બી છે, કેપ્ટન એટલે જે બી મારો મેઇન ટોપિક સેન્ટેન્સ છે, આપણે એવી રીતના કરીએ તો એને આપણે પુરાવા કઈ રીતના આપીએ, ટેકો કઈ રીતના આપીએ. તો આપણે એવી રીતના 2 ટેકાના શબ્દો લખવાના છે કે પોલ્યુશન ઇઝ અ ગ્લોબલ થ્રેટ. તો ક્યાં ક્યાં થ્રેટ આવે તો હેલ્થ અને એન્વાયરમેન્ટ પર. બરાબર. તમારે આના સિવાયના બીજા 2 લખીને મોકલવાના છે. ક્લિયર? એટલે અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું જેનાથી તમારા માઇન્ડમાં નવા થોટ્સ બિલ્ડ થાય અને ટોટલ 4 અલગ અલગ થોટ્સ તમારા માઇન્ડમાં આવવા જોઈએ. હવે એકવાર તમારા આના બેઝિસ ઉપરથી 4 થોટ્સ આવશે પછી તો આપણા માટે સિમ્પલ છે ને. પછી તો માઇન્ડ મારું ઓટોમેટિક ખુલી ગયું. બરાબર. તો આ મોડલ આન્સરમાં એટલે કોઈ આન્સર્સ નથી આપ્યા કેમ કે આના બધાના અલગ અલગ આન્સર્સ નીકળવાના છે. પછી તમારે સિક્વન્સમાં ગોઠવવાનું છે. બરાબર. વિચારોને સાચા તાર્કિક ક્રમમાં ગોઠવો. પહેલાં શું આવશે, પછી શું આવશે, ત્રીજું શું આવશે. કેટલી મસ્ત એક્ટિવિટી. આપણે તો ખાલી 1, 2, 3 જ લખવાનું છે. તમને એવું લાગતું હોય લાંબી એક્ટિવિટી છે, આપણે 1, 2, 3 જ લખવાનું છે. બરાબર. અહીંયા તમારે બ્રિજ વર્ડ્સ એડ કરવાના છે. ખ્યાલ આવે શું કરવાનું છે? વાક્યનો અર્થ, તેની દિશા અને ડિસિઝનને સમજીને કાઉન્ટ્સમાંથી યોગ્ય બ્રિજ વર્ડ પસંદ કરો. કે ભાઈ મોરઓવર આવશે કે હાવેવર આવશે, ધેરફોર આવશે કે યેટ આવશે. આનાથી તમને ખબર પડવી જોઈએ કે કયા ડાયરેક્શનમાં જાય છે, કઈ દિશામાં જાય છે મારું સેન્ટેન્સ. સિમ્પલ છે. ફટાફટ આપણે જોઈએ. તમારે આ કરવાના છે એટલે હું અત્યારે સોલ્વ નથી કરાવતો ને, આન્સર્સ નીચે આપી જ દીધા છે. ઇન્ટેન્ટ ટુ બ્રિજ મેપ, કે ભાઈ ઇરાદો હવે જોવાનો છે. જ્યારે અગાઉની વાતોમાં વધારો કરવો હોય, ત્યારે એડિશન કરવો હોય, ત્યારે મારે કેવો બ્રિજ વર્ડ યુઝ કરવાનો એ તમારે વિચારવાનું છે. વિચાર અગર નથી મગજમાં આવતું તો એકવાર જોવાનું કે ભાઈ કેવો બ્રિજ વર્ડ એમાંથી યુઝ થઈ શકે છે. એ તમારે અહીંયા લખવાનું. બરાબર. સિમ્પલ. કંઈ આમાં લાંબુ નથી. એકદમ ઇઝી છે. યસ, એકદમ ઇઝી છે. મોડલ આન્સર. પછી
લાસ્ટ એક્ટિવિટી બ્રિજ રડાર, કે ભાઈ નીચેના વાક્યોમાંથી કયો બ્રિજ વર્ડ વપરાયો છે તે ઓળખો અને તેને કયા પ્રકારનું જોડાણ કોન્ટ્રાસ્ટ આપણે કહી શકીએ એ આપણે લખવાનું છે. કદાચ મોર ઓવર છે તો આ બ્રિજ વર્ડને હું કેવું કહી શકું, કેવું જોડાણ છે મારું, બરાબર. અધરવાઇઝ છે ધેન છે તો એને હું કેવા વર્ડ્સ કહીશ, બરાબર. તો મોર ઓવર છે તો એડિશન, ઉમેરો કર્યો. નેવરધલેસ તો કોન્ટ્રાસ્ટ કર્યું છે. ફર્સ્ટ, નેક્સ્ટ તો સિક્વન્સ બતાવી છે. એટલે મારો વિચાર મને ખબર પડે, થોટ પ્રોસેસ કેવી રીતના જાય છે. હાવેવર કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. ખબર પડે છે હવે શું કહું છું? હવે ખ્યાલ આવે છે? એકદમ ઇઝી. પછી બુલેટ ટુ બ્લોક. હવે આપેલા પોઈન્ટને જોડીને 3-4 લાઈનનો પેરેગ્રાફ બનાવો. બેઝિક અગર થાય છે તો લખવાનો, આ નથી થતો તો વાંધો નહીં. આ 7મી એક્ટિવિટી અગર નથી થતી તો ઇશ્યુ નથી, બરાબર. આટલું ઇઝી છે. તમારા માટે લગભગ આ અડધો પોણો કલાકનો ટાસ્ક છે, પણ આટલું તમે કરશો એટલે ઇઝીલી એક પેરેગ્રાફ લખતા થઈ જશો. અને પહેલાં લખતા હતા એના કરતાં સારું આવું બધું એડ કરીને તમને ક્યાંય કોઈ નથી શીખડાવવાનું. એક જ વસ્તુ ઘટે છે. હું તમને કહું, આ કોર્સ લોન્ચ કર્યો ને 5,000થી વધારે, લગભગ 6,000થી વધારે લોકોએ ડાઉનલોડ કરી હશે એપ્લિકેશન, કે ભાઈ ચલો જઈએ ફ્રી કોર્સમાં જોડાઈ જઈએ. ફ્રી કોર્સમાં બધા જોડાઈ ગયા છે, બટ લખીને કેટલા મોકલે છે? 500-600 લોકો અત્યારે લખીને મોકલે છે. હું આ ઓનેસ્ટલી કહું છું. હા, ધીરે ધીરે મોકલે. જેમ કે આજે ડે 1ના જ આજે લગભગ 60-70 લોકોએ ટાસ્ક મોકલ્યા છે નવા, બરાબર. એવી રીતના રોજ અલગ 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 મોકલતા હોય છે. બટ તમે થોડાક ડિસિપ્લિન રહો. તમારે માર્ક્સ જોઈએ જ. ફ્રી આ જ વસ્તુ કદાચ હું 500 રૂપિયામાં વેચતો તો આ 6,000માંથી 1,000 લોકો તો મારા લેવાના જ હતા કોર્સ, બરાબર. તો મને તો ઉલટાનો ફાયદો થઈ જતો, થતો ને. પણ તો બી ફ્રીમાં છે એટલે એવું ના સમજો કે મારે આ પછી કરું, આમ કરું. ના, મારે અત્યારે જ આ પતાવવાનું છે. એ જ રીતે મારે કરવાનું છે. આનાથી જ ઇમ્પ્રુવમેન્ટ થશે. આનાથી સારી કોઈ તમારી પાસે ડાયરેક્શન છે, સારી કોઈ બીજી યુક્તિ છે, આ છે તો મને બતાવો તો હું બીજા છોકરાઓને બી આપું કે ના આ નહીં, આ કરો, ચલો. આનાથી બીજો કોઈ સારો ઓપ્શન હોય તો મને આપો. સાવ બેઝિકથી જેને નથી આવડતું એ લોકો માટે. અને 30મો દિવસ આવશે ત્યાં સુધીમાં તો તમારે આમ એવું કોન્ફિડન્સ એવો આવી જશે કે સર હવે મને ઇંગ્લિશમાં ઉલટાનું અહીંયા માર્ક્સ કપાશે નહીં. કેમ કે છે શું, રીડિંગ કોમ્પ્રિહેન્શન આમાં સારા માર્ક્સ મળી શકે છે, ફૂલ માર્ક્સ સુધી ખેંચી શકું. પ્રીસી રાઇટિંગ અત્યાર સુધી જીપીએસસી બી સૌથી સારા માર્ક્સ અગર કોઈ ફોર્મેટમાં આપતું હોય તો પ્રીસી રાઇટિંગ છે. અને ટ્રાન્સલેશન, ઉલટાનું ગુજરાતી કરતાં સારા માર્ક્સ આમાં આવી શકે આપણે. ખ્યાલ આવે છે? તો આ એક્ટિવિટીઝ તમારે કમ્પ્લીટ કરીને મોકલવાની છે. જે લોકો મોકલશે એ લોકોનું ક્યાંક ને ક્યાંક આપણે ટ્રેક રાખીએ છીએ કે પછી આપણે જે પણ મેં કીધું છે કે 5,000 સ્ટુડન્ટનું ગ્રુપ કે જે આપણે બનાવીએ એની અંદર આપણે કંઈક એ લોકો માટે અલગથી પ્રોવિઝન્સ લાવીશું, બરાબર. અને આમાં મારો કોઈ ફાયદો નથી. અગર તમે આ લખીને મોકલો છો કે નથી મોકલતા, મારો આમાં કોઈ ફાયદો નથી, બરાબર. તમે તો અત્યારે 5 જણાને એમ બી કહેશો કે ભાઈ સૌરભ સરને હું આપણે ઉડાનમાં ફ્રી ઇંગ્લિશ કરાવે છે એમાં તું જોડાઈ જાય. અને અત્યારે હવે વર્ડ ઓફ માઉથથી લોકો એકબીજાને કહી કહીને મારા સાથે જોડાય છે, બરાબર. બટ મને આમાં જેટલો ફાયદો તમારો દેખાય છે એટલો પીએસઆઈ કદાચ ક્લિયર કરવામાં આનો સૌથી મોટો તમારો ભાગ હોઈ શકે કે પીએસઆઈ આ વખતે ક્લિયર કરી તો ઇંગ્લિશના લીધે મેં ક્લિયર કરી છે, બરાબર. તો પ્લીઝ ફોલો કરો. ડે 4ના ટાસ્ક આવે એની પહેલાં ડે 3 સુધીના પતાવી દો અને મને લખીને મોકલો કે કેવું હવે લાગ્યું, શું ઇમ્પ્રુવમેન્ટ દેખાયું, બરાબર. તમારે મને રિવ્યૂ લખીને સાથે મોકલવાનો છે. ક્યાં? તો ભાઈ 9586644233. આમાં વોટ્સએપ કરો, ટેલિગ્રામ કરો. તમને કેવું લાગ્યું? અગર નથી ફાવતું તો કહો કે નથી ફાવ્યું સર, મને આમાં જરાક પ્રોબ્લેમ આવે છે, મને આનું કોઈ ગાઈડન્સ આપો. મને આ ટાસ્કમાં પ્રોબ્લેમ આવે છે, મેં ટાસ્ક 1 કમ્પ્લીટ કર્યો, હવે મને કેવું લાગે છે. ટાસ્ક 2 કમ્પ્લીટ કર્યો, હવે મને કેવું લાગે છે, આ કેવું ફીલ થાય છે, બરાબર. પછી આપણે જોઈએ કે કેવી રીતના મારા માર્ક્સ આમાં નથી આવતા. તમારી અંદર જ ડિસિપ્લિન નહીં હોય તો હું ગમે એટલું આપું એમાં કોઈ ફાયદો થવાનો નથી. એટલે ધ્યાન રાખજો. અને જે લોકો લખે છે એ લોકોને ઓલ ધ બેસ્ટ. તમે અત્યારથી જ પીએસઆઈ બનવાનું સપનું, તમારું જે પણ સપનું છે એની તરફ તમે આગળ વધવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે ગયા વખતની જેમ અગર આ વખતે બી આમાં ફોકસ નહીં કરું તો ફાયદો તો એમ બી નથી, બરાબર. પેપર 1માં ગયા વખતે આપણે બધાએ બહુ મહેનત કરી જ લીધી છે. પેપર 2માં બી બહુ મહેનત મેં કરાવી હતી, તમે બી કરી છે. બટ મને જે આ વખતે લાગ્યું કે એના સિવાય એડિશન ક્યાં કરવાના છે. તો એક તો શું નથી લખવું એના પર ધ્યાન આપો આખા પેપરમાં, અને બીજું ઇંગ્લિશ ઉપર ધ્યાન રાખો. તો શું નથી લખવું આપણે +5 ઇનિશિયેટિવમાં શીખીએ જ છીએ. જે લોકોને કોર્સના ફોર્મેટમાં જોઈએ છે કે મારે વ્યવસ્થિત રીતે શીખવું છે એ લોકો માટે પેપર 2નો કોર્સ બી છે કે આની અંદર હું તમને બધું ડિટેલમાં મારા પ્રમાણે તમને કરાવીશ અને શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ બધું તમને આપીશ. અને ઇંગ્લિશ માટે બી આપણો ફ્રી કોર્સ છે. તો +5 અને ઇંગ્લિશ આટલું જ તમે કરશો તો ક્યાંક ને ક્યાંક 15થી 20 માર્ક તો તમારે એક્સ્ટ્રા આવવાના જ છે. સિમ્પલ છે. ડન. તો મળીએ ડે 4માં અગેન. પ્લીઝ ડે 3 સુધી કમ્પ્લીટ કરો અને સેન્ડ કરો. જય હિન્દ, જય ભારત.